હેલો બીએસસી સેમ 5ના વિદ્યાર્થીઓ, આપણે ફિઝિક્સ 503ની અંદર પહેલા યુનિટમાં આલ્ફા બીટાનું ચેપ્ટર પૂરું કર્યું. પછી ગામા ડીકે આવ્યા હતા યુનિટ 1ની અંદર. તો ગામા ડીકેમાં પણ આપણે એના પ્રકાર ભણ્યા. 3 પ્રકારે આપણે ગામા ડીકે થાય છે. એમાં જો આંતરિક જોડ રૂપાંતરણ, આંતરિક રૂપાંતરણ અને ગામા ઉત્સર્જન વિકિરણ. ઓકે, તેમાં ગામા કિરણ ઉત્સર્જનની વાત થતી હતી. તો એના અંદર આપણે એનું સિલેક્શન રૂલની વાત કરી. પછી એના મલ્ટીપોલારિટીની વાત કરી હતી. તો મલ્ટીપોલારિટીમાં આપણે 2 પ્રકાર હતા કે 2 પ્રકારે આપણને ખબર પડે. એના સિલેક્શન રૂલની વાત કરીએ તો એક તો એમાં કોણીય વેગમાનનું મૂલ્ય ઓછામાં ઓછું 1 એકમ હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? ઓછામાં ઓછું 1 એકમ જેવું. અને બીજું હતું કે એનું પેરિટીનું સંરક્ષણ થતું હોવું જોઈએ. ઓકે, તો એનું કોણીય વેગમાન કેટલું હોય? આઈ માઇનસ આઈ એફ માનાંકમાં થી આઈ પ્લસ આઈ એફ જેટલું હોવું જોઈએ. ઓકે, એના પછી આપણે પેરિટી કન્ઝર્વેશન હતું. તો એ પેરિટી કન્ઝર્વેશનની અંદર આપણને પાઈ બરાબર પાઈ આઈ માઇનસ પાઈ એફ જેટલી આપણને પેરિટી જોવા મળતી હતી. ઓકે, તો એના માટે એમાં આપણે પેરિટી કન્ઝર્વેશનમાં પાઈ બરાબર આપણે પાઈ એટલે કે જે ગામા કિરણ ઉત્સર્જિત થાય એની પેરિટી. તો પાઈ બરાબર પાઈ આઈ માઇનસ પાઈ આઈ એફ પણ ભાગાકારમાં પાઈ એફ હતું. ઓકે, તો પાઈ આઈ ભાગ્યા પાઈ એફ હતું પાઈ બરાબર. તો એ પાઈ તો ગામા કિરણની પેરિટી દર્શાવે, પાઈ આઈ એ આપણે જનક ન્યુક્લિયસની પેરિટી દર્શાવે, અને પાઈ એફ એ આપણને જનિત ન્યુક્લિયસને, એટલે જનકમાંથી જનિત બને તો એ દરમિયાન ગામા ઉત્સર્જિત થતો હોય તો એની પેરિટી બરાબર જનકની પેરિટી ભાગ્યા જનિતની પેરિટી. ઓકે, તો એ રીતના મેજર કરાય. એના પછી આપણને કે એ ડાયરેક્ટ સીધું આપણે એની પેરિટી મેજર કરી શકાતી નથી. એના માટે એ એલ પર આધારિત હોવાથી એના માટે ઇક્વેશન જોયું હતું. ઓકે, તો એલ માટેનું તેમાં બીએલની વાત કરી હતી. ઓકે, તો જે ટીએલ એટલે કે ટીએલ લખો અથવા પીએલ લખો તો એ શું દર્શાવે? એ સંક્રમણ સંભાવના દર્શાવે. બીએલ એ સંક્રમણ સંભાવનામાં થતો ઘટાડો દર્શાવે. ઓકે, તો આ જે વિદ્યુત ચુંબકીયની અંદર આપણને જે પોટેન્શિયલ હોય, ઓકે, એ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આપણને જોવા મળે કે નહીં? પોટેન્શિયલના કારણે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ચાર્જના કારણે આપણે પોટેન્શિયલ ડિફરન્સ જોવા મળે. એના કારણે આપણને ખબર પડે કે ક્વોડ્રોપોલ કે કઈ પ્રકારની મલ્ટીપોલારિટી દર્શાવે. ઓકે, તો એ ગામા કિરણના કયા પ્રકારનું સંક્રમણ છે એના માટે એક ઇક્વેશન પોટેન્શિયલનું આપેલું હોય નીચે મુજબ. જો વી બરાબર સમીકરણ નંબર 3, વી બરાબર 4πε0 1/r રો ડીવી પ્લસ 1/r સ્ક્વેર સંકલનમાં રો ઝેડ ડીવી પ્લસ 1/r ક્યુબ સંકલનમાં રો કૌંસમાં 3z સ્ક્વેર માઇનસ r સ્ક્વેર, ઓકે, ઇન્ટુ ડીવી પ્લસ ડેશ ડેશ ડેશ. ઓકે, સમીકરણ નંબર 3. આ રો શું છે? તો એ ચાર્જ ડેન્સિટી દર્શાવે, એટલે કે વીજભાર ઘનતા દર્શાવે. ઓકે, તો આ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય તો એના અંદર જે આ પ્રથમ પદ છે 1/r રો સંકલનમાં રો ડીવી. ઓકે, તો આ જે પ્રથમ પદ એ મોનોપોલનું ઉદ્ગમ, એટલે કે એક જ વીજભાર માટેની વાત કરી. ઓકે, તો આ મોનોપોલની અંદર પણ આપણને કશું ખબર પડે નહીં કે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે કે નહીં, કારણ કે એક ચાર્જથી આપણે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન નક્કી કરી શકાય ને એના માટે વધારે બધા ચાર્જ જોઈએ. ઓકે, ડિસ્ટ્રીબ્યુશન માટે પણ. બીજી ટર્મ છે એના અંદર જો ઇલેક્ટ્રિક ડાયપોલનું દર્શાવેલી, ઇલેક્ટ્રિક ડાયપોલનું પોટેન્શિયલ દર્શાવેલું, એટલે કે લિક્વિડ ડ્રોપ મોડલ પ્રમાણે. લિક્વિડ ડ્રોપ મોડલ આપણે એમએસસી લેવલમાં આવશે. જે સ્ફિરિકલ પાર્ટિકલ હોય તો એ લિક્વિડ ડ્રોપ મોડલ્સ એના માટે હતું. તો એક ડાયપોલ હોય, ઇલેક્ટ્રિક ડાયપોલ, તો એના અંદર એ સ્ફિરિકલ આકાર દર્શાવેલો, તો એના કારણે એનું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આપણે મેજર કરી શકતા નથી. એટલે એ હંમેશા કેટલું હોય? 0 થઈ જાય લિક્વિડ ડ્રોપ મોડલ પ્રમાણે. ઓકે, તો એ કઈ રીતના થાય એ આપણે એમએસસી લેવલમાં ડિટેલમાં આપેલું છે. હાલ પૂરતું યાદ રાખવાનું કે લિક્વિડ ડ્રોપ મોડલના કારણે એનું ડાયપોલનું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કેવું મળશે? 0 મળશે. એટલે એના માટે પોટેન્શિયલ 0, વિસ્થિતિમાં 0 મળશે. ઓકે, તો ત્રીજા નંબરની ટર્મ એ 1/r ક્યુબ સંકલન રો 3z સ્ક્વેર માઇનસ r સ્ક્વેર ડીવી. આના માટે એક્ઝામ્પલ પણ આપણને જે ત્રીજા યુનિટમાં છેલ્લે આપેલા જ છે. એનું આપણે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન મેજર કરેલું હોય મલ્ટીપોલારિટી માટે. એ વખતે આપણે થોડું એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. ઓકે, તો એ આ ઇલેક્ટ્રિક ક્વોડ્રોપોલની વાત કરીએ. ઓકે, ઇલેક્ટ્રિક ક્વોડ્રોપોલ ત્રીજું ટર્મ, ત્રીજા નંબરનું પદ એ. તો એ આપણે ઇલેક્ટ્રિક ક્વોડ્રોપોલથી ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનની ખબર પડે.
તો એ શેના ઉપરથી ખબર પડે? તો એના માટે એક સિંગલ પાર્ટિકલ સેલ મોડેલ આવે, તો એ દર્શાવે કે એના ઉપરથી ખબર પડે કે એ કયા પ્રકારનું ટ્રાન્ઝિશન છે, કારણ કે એ એનું ફાઇન સ્ટ્રક્ચર દર્શાવે. શું દર્શાવે? હાઇપર ફાઇન સ્ટ્રક્ચર. ફાઇન સ્ટ્રક્ચરનું પણ ફાઇન એટલે કે હાઇપર ફાઇન સ્ટ્રક્ચર બતાવે. એના ઉપરથી એની એક્ઝેક્ટ ખબર પડે કે એ કયા પ્રકારનું સંક્રમણ. કે તો આ ગામા કિરણના ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનની ખબર એ આપણને ક્યાંથી ખબર પડે? તો એ મલ્ટીપોલારિટીમાં ક્વોડ્રુપલ એટલે આ ત્રીજા નંબરનું ટર્મ હોય એના ઉપરથી આપણે પોટેન્શિયલ મેજર કરી શકીએ. એનાથી આપણે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનની માહિતી મળે. ઓકે, એના પછી આપણે આ તો થયું ગામા કિરણ નો ઉત્સર્જનની વિકિરણ. એટલે આ ગામા કિરણ કઈ રીતના ડાયરેક્ટલી ઉત્પન્ન થતા હોય બીટા અને આલ્ફા પ્રોસેસ દરમિયાન. તે એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્થિતિમાં આવતા હોય ત્યારે ઉત્સર્જિત થતા હોય. ઓકે, પછી આંતરિક જોડ રૂપાંતરણની વાત પણ કરી પહેલાં સ્ટાર્ટિંગમાં, તો કે ઇલેક્ટ્રોન અને પ્રોજિટ્રોનની જોડ ઉત્પન્ન થતી હોય. એટલે કે પ્રોજિટ્રોન અને ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે એમાંથી 2 ગામા ઉત્પન્ન થાય. એટલે કે આ ગામા ઉત્સર્જન થવાની બીજા નંબરની પ્રોસેસ. હવે છેલ્લી આંતરિક રૂપાંતરણની વાત કરીએ કે આંતરિક રૂપાંતરણથી કઈ રીતના આપણને ગામા કિરણ ઉત્પન્ન થાય. તો આંતરિક રૂપાંતરણની પ્રક્રિયામાં ગામા ફોટોન સિવાય ન્યુક્લિયસ એ ઉત્તેજિત સ્થિતિમાંથી નીચી એટલે ધરા સ્થિતિમાં આવે, એક્સાઇટેડ સ્ટેટમાંથી જ્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે ત્યારે ન્યુક્લિયર સંક્રમણમાં સંકળાયેલ ડેલ્ટા ઈ ઉર્જા પરમાણુના બંધન ઇલેક્ટ્રોનમાં સીધી પરિવર્તિત થાય છે. ઓકે, એટલે કે જ્યારે આ એક્સાઇટેડ સ્ટેટથી નીચે આવે ત્યારે ડેલ્ટા જેટલી ઉર્જા સાથે શું આવશે? એ ગુમાવીને નીચે આવશે. ઓકે, તો આ ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર આવે છે. ક્યાં આવે? એ ઇલેક્ટ્રોન પરમાણુમાંથી નોકઆઉટ થશે. ઓકે, એટલે આ નોકઆઉટ ક્યાંથી થશે? જ્યારે એ એક્સાઇટેડ સ્ટેટમાંથી જનિત જે જનકમાંથી બને એ એક્સાઇટેડ હોય જ્યારે બીટા કે આલ્ફા ડીકે થતું હોય, તો એ દરમિયાન એ પછી થોડા સમય પછી 10⁻⁻9 સેકન્ડ પછી જ્યારે મેટાસ્ટેબલ ટુ ગ્રાઉન્ડ આવે અથવા ડાયરેક્ટ ગ્રાઉન્ડ આવતું હોય ત્યારે આપણને ડેલ્ટા ઈ જેટલી બંધન ઉર્જાથી એ પરમાણુમાં ઇલેક્ટ્રોન શું કરે? બહાર કાઢે, નોકઆઉટ કરે. ઓકે, તો આ ઇલેક્ટ્રોનને શું કહેવાય? કન્વર્ઝન ઇલેક્ટ્રોન. શું કહેવાય? કન્વર્ઝન ઇલેક્ટ્રોન. અને આ પ્રક્રિયાને કહેવાય આંતરિક રૂપાંતરણ એટલે ઇન્ટરનલ કન્વર્ઝન. શું કહેવાય? ઇન્ટરનલ કન્વર્ઝન. ઓકે, તો આમાં શું થાય? તો કે સેલમાં એ આંતરિક રૂપાંતરણ જોવા મળે. ઓકે, અને LM સેલમાં પણ કે કરતાં ઓછું આંતરિક રૂપાંતરણ. કેમાં શા માટે વધારે? કારણ કે એ ન્યુક્લિયસની સૌથી નજીકની સેલ છે. પહેલી કહીએ કે સેલ, એટલે એમાં આંતરિક રૂપાંતરણ વધારે જોવા મળે. ઓકે, એના પછી જે કન્વર્ટેડ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે જે આ બહાર નીકળે નોકઆઉટ થાય ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય? એની બંધન ઉર્જા કેટલી હોય? કે ઈ બરાબર ડેલ્ટા ઈ માઇનસ બી એની બંધન ઉર્જા ઇલેક્ટ્રોનની એટોમિકની બંધન ઉર્જા. ડેલ્ટા ઈ એટલે કે જ્યારે એ તફાવત જ્યારે એ એક્સાઇટેડ અને જે ગ્રાઉન્ડ એટલે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ વચ્ચેની ન્યુક્લિયસની ઉત્તેજિત ઉર્જા. એટલે એ તમારે ઉત્તેજિત અવસ્થામાં જ્યારે જનિત ન્યુક્લિયસ એ દરમિયાનની ઉર્જા કેટલી ઉર્જા સાથે નીચે આવશે એ ઉર્જાનો તફાવત છે. બંધન ઉર્જા એટલે કે એના અંદર રહેલો ઇલેક્ટ્રોન જે કે સેલમાં હોય કેટલી બંધન ઉર્જા છે જે નોકઆઉટ ક્યારે થશે? જ્યારે કે સેલમાંથી ન્યુક્લિયસમાં આવે. ઓકે, તો એ જ્યારે નોકઆઉટ થશે ત્યારે શું થશે? ગામા કિરણ. કે સેલનો ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન કરશે કે સેલમાંથી ત્યારે એ અંદરથી ગામા કિરણ ઉત્પન્ન થાય. શું થાય? ગામા કિરણ. તો એની બંધન ઉર્જા બી અને જેટલી ઉર્જા સાથે છૂટો પડે એટલે કન્વર્જેશન થાય એટલે ઇન્ટરનલ કન્વર્જન આંતરિક રૂપાંતરણ થાય અને ગામા કિરણ ઉત્પન્ન થાય. તો એના માટે કન્વર્ઝનની ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી? તો એ આપણે સમીકરણ 1 પ્રમાણે કહી શકાય. ઓકે, એના પછી બીટાશય માટે સળંગ વર્ણપટ મળે આપણને. કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા આપણે ભણી ગયા બીટા ડીકે માટે. ઓકે, પરંતુ જેમાં કેટલીક વખત લાઈનો પણ જોવા મળે. શું જોવા મળે? લાઈનો. હવે કન્ટિન્યુઅસને એક જગ્યાએ ડિસકન્ટિન્યુઅસ આપણે શું કહીએ? લાઈન. સળંગમાં કેવું? પલ્સ ટાઈપના મળે અને ડિસકન્ટિન્યુઅસમાં આપણે સ્ટેટ જોવા મળે, અલગ અલગ લાઈન જોવા મળે. આવું પણ બીટા ડીકેમાં અમુક ટાઈમે થાય છે. એટલે સળંગ વર્ણપટ જોવા મળતો નથી સતત, અમુક ટાઈમે આવું જોવા. તો એ કેના કારણે થાય? તો આ આંતરિક રૂપાંતરણના કારણે આપણને બીટા ડીકેમાં પણ આવું જોવા મળે. ઓકે, તો એના માટે એક ઉદાહરણ નીચે આપેલું હોય તો સિઝિયમ માટે 131 સિઝિયમમાંથી જ્યારે બેકવેરલ
137 બને ત્યારે ઇલેક્ટ્રોન છૂટો પડે ને એની સાથે એન્ટી ન્યુટ્રિનો છૂટો પડે. આ એક બીટા માઇનસ રિએક્શન છે. શું છે? બીટા માઇનસ રિએક્શન સમીકરણ 2 દર્શાવેલી છે. ઓકે, એના પછી જે આના ગ્રાફ દર્શાવેલા આંતરિક રૂપાંતરણ માટેના ગ્રાફ દર્શાવેલા. ઓકે, તો એ ગ્રાફ કોના છે? તો આપણે કેટલા કાઉન્ટ થાય, કેટલા અંદરથી કાઉન્ટ, કેટલી મિનિટમાં કેટલા કાઉન્ટ આવે, કાઉન્ટ વર્સિસ એના બીઆર એટલે કે બ્રાઇટનેસ. આપણે શું કહેવાય? બ્રાઇટનેસ. ઓકે, તો એના વર્સિસ આપણે એના ગ્રાફ. તો બીટા માટે કન્ટિન્યુઅસ જોવા મળે. જો કન્ટિન્યુઅસ બીટા સ્પેક્ટ્રમ, એના પછી કે સેલનું. ઓકે, પછી કે કન્વર્જેશન, એલ કન્વર્જેશન. તો અલગ અલગ સેલનું. પહેલું તો બીટાનું કન્ટિન્યુઅસ આપણે પહેલાં જોયું તો એ પ્રમાણે શું થાય, પહેલાં સ્ટાર્ટિંગમાં સ્લાઇડ વધી અને એકદમ ઘટે, અથવા લોંગ રેન્જ હોય તો એ ધીરે ધીરે ઘટતા હોય. એના પછી કે સેલનું બતાવેલું, પછી એલ સેલનું. તો જુઓ, કે કરતાં એલ સેલનું કાઉન્ટ કેવું ઓછું બતાવેલું, એટલે કે એમાં આપણને ઓછા ગામા કિરણો ઉત્પન્ન થતા જોવા મળે. એટલે કે કરતાં એલના ઓછા, એલ કરતાં પાછું એમના ઓછા. લાઈનો શું થતી જશે? ડિક્રીઝ થતી. જુઓ, એલમાં પણ પાછા 3 પ્રકાર આવે, એલઆઈ, L2. એમાં જે ટાઈપનું વર્ઝન હશે એટલે વર્ગીકૃત થાય એ પ્રમાણે આપણે એની સ્પેક્ટ્રમ ઓછી થતી જોવા મળે. કે કરતાં એલનું ઓછું, તો એલમાં પાછા 3 પ્રકાર, એમાં પણ જે પ્રકારનું હોય એ પ્રકારે એની ઓછી જોવા મળશે, કારણ કે એની સબસેલ. શું એ? સબસેલ. L1, L2 અને L3. ઓકે, તો આ આલેખમાં જે સ્પાઇક જોવા મળે છે એ શું, કેના કારણે જોવા મળે? આંતરિક રૂપાંતરણના કારણે. આ સ્પાઇકો બધા શેના કારણે જોવા મળે? આંતરિક રૂપાંતરણના કારણે. અમુક ટાઈમે જે ડિસકન્ટિન્યુઅસ છે, અમુક લાઈનો જોવા મળે, એ પણ આપણે આંતરિક રૂપાંતરના કારણે જોવા મળે. ઓકે, તો આપણે જો આ પહેલો ગ્રાફ દર્શાવેલો છે એ આપણે એક ઉદાહરણ સીઝિયમ માટે છે. આ બીજો છે એચઓ માટે. એચઓ માટેના બીજા 2 નીચેના ગ્રાફ દર્શાવેલા. ઓકે, આ જોતા રહેજો, એમાં કશું ખબર ન પડે તો કહેજો. ઓકે, ગ્રાફ દોરી નાખજો. એના પછી આપણને જો કોઈ રેડિયો એક્ટિવ ઉદ્ગમ એન ગામા, એમાં ગામા કિરણો અને એન ઇલેક્ટ્રોન, કન્વર્જેશન ઇલેક્ટ્રોન સરખા સમયગાળામાં ઉત્પન્ન કરે તો એને કન્વર્જેશન અચળાંક આલ્ફા નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય. તો આલ્ફા શું હોય? કન્વર્જેશન અચળાંક. તો એ આપણે જે ઇલેક્ટ્રોન કન્વર્જેશન દરમિયાન કે સેલમાંથી ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે ત્યારે ગામા ઉત્સર્જન થાય. ઓકે, તો આ જ્યારે ઇલેક્ટ્રોન નીચે આવીને ગામા ઉત્સર્જન કરે તો આ ઉત્સર્જન કન્વર્જેશન કેટલા પ્રમાણમાં થાય, તો એના માટે એક અચળાંક. એ અચળાંક કઈ રીતના મેજર કરે? તો આલ્ફા કન્વર્જેશન અચળાંક આલ્ફા બરાબર એન ઇલેક્ટ્રોન. તો એની ઇલેક્ટ્રોન શું હોય? તો કે એ જે ઇલેક્ટ્રોન એ કન્વર્જેશન ઇલેક્ટ્રોન કે સેલમાંથી જ્યારે ટ્રાન્ઝિશન થતો હોય તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા એ ગામા કિરણ ઉત્પન્ન થતા હોય એની સંખ્યા, અને બંને સંખ્યાનો ભાગાકાર કરીએ એના બરાબર આપણને આલ્ફા મળે, જે સમીકરણ 3માં તમે જુઓ બતાવેલું જ છે. ઓકે, જ્યાં કે કન્વર્જેશન ઇલેક્ટ્રોન માટે કે સેલનો માટે આપણે ગણીએ તો આલ્ફા કે આવે, એલ સેલ માટે ગણીએ તો આલ્ફા એલ આવશે. ઓકે, એ પ્રમાણે જેવી સેલ એ પ્રમાણે આપણને આલ્ફા કન્વર્જેશન અચળાંક જોવા મળશે. તો આ આલ્ફાની કિંમત એ સંક્રમણ ઉર્જા, સંક્રમણનું મલ્ટીપોલ લક્ષણ અને પરમાણુ ક્રમાંક Z પર આધાર રાખે. ઓકે, તો આવું પૂછે કે આલ્ફા કોના પર આધારિત છે, 2 માર્ક્સમાં પૂછે છેલ્લે, તો એના શું આવશે? સંક્રમણ ઉર્જા, સંક્રમણનું મલ્ટીપોલ લક્ષણ અને પરમાણુ ક્રમાંક Z પર આધારિત. ઓકે, તો Z ઉપર કેમ? કારણ કે જે Z જેમ વધશે એમ એનો આલ્ફા પણ બદલાય ને. આલ્ફા એટલે કે આપણે કે સેલના ઇલેક્ટ્રોનનું જે સંખ્યાની વાત કરી તો એ સેલ શું થશે? કે સેલના ઇલેક્ટ્રોન એનું ન્યુક્લિયસ મોટું થશે એમ એનો કે સેલ પણ દૂર જતો જશે, એટલે એની સંભાવના ધીરે ધીરે ઘટતી જશે એના કારણે. એટલે એ પરમાણુ ક્રમાંક Z પર આધાર રાખે, એની સંક્રમણ ઉર્જા ઉપર આધાર રાખે અને સંક્રમણ મલ્ટીપોલ લક્ષણ ઉપર આધાર રાખે. ઓકે, તો આ જે કન્વર્જેશન અચળાંક છે એની પ્રાયોગિક અને સૈદ્ધાંતિક કિંમત કેવી હોવી જોઈએ? સરખી આવે સૈદ્ધાંતિક રીતે, એટલે કે આ જે મેથેમેટિકલી રીતના, અને પ્રાયોગિક એટલે કે આપણા પ્રયોગો દ્વારા જે મળી આવતી હતી એ. તો આ બંનેની કિંમતો કેવી આવી જોઈએ? સરખી હોય તો સંક્રમણમાં તો એની મલ્ટીપોલારિટી અને મલ્ટીપોલ મિક્સિંગ વિશેની માહિતી મળે. જો બંને સમાન હોય ત્યારે જ
ઇલેક્ટ્રોન બરાબર n ગામા જો સમાન મળે તો એના ઉપરથી આપણે મલ્ટીપોલારિટી અને મલ્ટીપોલ મિક્સિંગ એટલે કે કયા પ્રકારનું ગામાનું સંક્રમણ છે એની માહિતી આપણને આલ્ફા કન્વર્જેશન અચળાંક પરથી આપણને ખબર પડે. ઓકે, હવે આજના લેક્ચરમાં આપણે આ ગામા કિરણ અહીંયા પૂરું થાય છે. ઓકે, તો આ ગામા કિરણમાં આપણે 3 પ્રકાર ખાલી ગામા કિરણ ચેપ્ટરમાં ખાલી ટોટલ 3 પ્રકાર તો કયું હતું? તો એક ગામા કિરણમાં પહેલું હતું તો એ ઉત્સર્જન વિકિરણ, બીજું હતું આંતરિક રૂપાંતરણ અને ત્રીજું હતું આંતરિક જોડ રૂપાંતરણ. ઓકે, તો આ 3 પ્રકારે આપણે ગામા કિરણ ઉત્પન્ન થાય છે. આ ખાલી 3 પ્રકાર જ એક્ઝામમાં પૂછાશે અને આ મોટો પ્રશ્ન એક જ છે ને આ એક જ પ્રશ્ન આખા ચેપ્ટરમાં છે. તો આ ચેપ્ટર પણ આજે પૂરું થાય છે. એટલે ટોટલ આપણે આ યુનિટ 1 આખું અહીંયા આજે સમાપ્ત થાય છે. એટલે યુનિટ 1માં આપણે ટોટલ આલ્ફા ડીકે, બીટા ડીકે અને ગામા ડીકેનો અભ્યાસ કર્યો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી બીજા નંબરનું યુનિટ ચાલુ કરશો અથવા ત્રીજાનું ગમે તે એક યુનિટ આપણે સ્ટાર્ટઅપ કરીએ તો લગભગ ત્રીજું જ કરીએ, જેના વિશે તમે ખિલારી સરે અભ્યાસ કરાયો જ હશે તો આપણે થોડું રિવિઝન ટાઈપનું થશે. ઓકે, તો એમાં કશું ખબર ન પડી તો આપણે ફરીથી ચલાવશું. થોડું તમારા મટીરિયલ ન હોય એ બધી પ્રોબ્લેમ હશે તો એના કારણે આપણે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશું. ઓકે, તો આપણે હાલ તો થોડી માહિતી જોઈ લઈએ ઉપર ચલી અને એમાં લગભગ ખિલારી સરે થોડી માહિતી આપી જશે. યુનિટ 3 ચાલુ કર્યું હશે તો એમાં તે જે યુનિટ 3 તે કેના ઉપર ડિપેન્ડેડ? જો યુનિટ 3ની અંદર આપણે આજે 503ની અંદર યુનિટ 3 જેના અંદર આપણે જો યુનિટ 1 અને યુનિટ 2 માટે આપણે એક જ રેફરન્સ બુક યુઝ મોસ્ટ ઓફલી કરવાની SP પટેલની, જે આપણા લાઇબ્રેરીમાં અવેલેબલ છે. ઓકે, તો દરેકે યુઝ કરવાની અને આપણે યુનિટ 3 માટે કઈ કરવાની? આર રાજકુમાર એટલે ન્યુક્લિયર ફિઝિક્સ એન્ડ મોલિક્યુલર સ્પેક્ટ્રા બાય આર રાજકુમાર. લખો તો લખી દો રેફરન્સ બુકનું નામ, ન્યુક્લિયર ફિઝિક્સ એન્ડ મોલિક્યુલર સ્પેક્ટ્રા બાય આર રાજકુમાર. તો આ રેફરન્સ બુકમાં બધા ટૉપિક આપેલા જ છે અને એમાંથી જ મેં એનું ઇંગ્લિશનું ગુજરાતી કરીને જ અહીંયા મટીરિયલ બનાવેલું છે. ઓકે, તો જો એના પહેલાં આ યુનિટનો અભ્યાસ કરીએ એના પહેલાં આપણે થોડી માહિતી લઈ લઈએ. તો સ્પેક્ટ્રમ એટલે વર્ણપટની માહિતી લઈએ. તો વર્ણપટમાં તમને ખબર હશે અથવા ન પણ હોય તો વર્ણપટ એ આપણને ટોટલ વર્ણપટમાં એટોમિકના કારણે અને મોલિક્યુલ્સના કારણે, તો અહીંયા આપણે મોલિક્યુલ્સની વાત કરેલી હશે કે મોલિક્યુલ સ્પેક્ટ્રા કઈ ટાઈપના હોય. તો મોલિક્યુલ સ્પેક્ટ્રા પહેલાં આપણે એટોમિક સ્પેક્ટ્રાની થોડી વાત કરી લઈએ, કારણ કે એટમમાંથી મોલિક્યુલ બને. 2 એટમ ભેગા થાય તો 2 કરતાં વધારે એટમ ભેગા થાય, પરમાણુ ભેગા થઈને અણુ બનાવે ને, તો પહેલાં પરમાણુમાં કઈ રીતના વર્ણપટ જોવા મળે અથવા અણુની અંદર વર્ણપટ કઈ રીતના જોવા મળે તે આપણે અહીંયા અણુની વાત કરેલી છે. તો એના પહેલાં આપણે પરમાણુની વાત કરીએ તો એ પરમાણુ વર્ણપટ એટલે કે કોઈ એક એના ઉપર ડિપેન્ડ કરે, એ સોર્સ ઉપર ડિપેન્ડ કરે. તો તમે સોર્સ કયા પ્રકારનો ઉપયોગ કર્યો. ઓકે, તો તમે સેમ 3ની અંદર પ્રયોગ પણ કર્યો હશે, મર્ક્યુરીવાળો પ્રયોગ કરેલો. ઓકે, પછી સોડિયમવાળો પણ કર્યો, હાર્ટમેનવાળો પ્રયોગ પણ કર્યો હતો તમે સેમ 3ની અંદર, અને એક મર્ક્યુરીવાળો પણ કર્યો હતો. ઓકે, આ 2 પ્રયોગ કર્યા હતા. તો આજે મર્ક્યુરીવાળો હતો એમાં વ્હાઇટ લાઇટ હતી અને સોડિયમમાં પીળા કલરની લાઇટ સોર્સમાં જોવા મળતી હતી અંદરના ભાગમાં. ઓકે, તમને કદાચ ખબર હશે તો આ ભૂલી ગયા હો તો થોડું યાદ કરી લો. તો એના અંદર આ વ્હાઇટ લાઇટ અને એકની અંદર આપણને સોડિયમની અંદર પીળી લાઇટ, આ બધું શા માટે જોવા મળે? ઓકે, તો જો તમારે ગરમ સ્પેક્ટ્રા હોય તો એ આપણે આ સ્પેક્ટ્રા પાછા 2 પ્રોસેસથી જોવા મળે. એક તો ઉત્સર્જન ઇમિશનના કારણે, બીજું એબ્ઝોર્પ્શન એટલે શોષણના કારણે વર્ણપટ જોવા મળતા હોય. ઓકે, તો શોષણમાં કેવું હોય તો એ ઠંડા એમાં કોલ્ડ સોર્સ વાપરેલા હોય. કેવો વાપરેલો હોય? કોલ્ડ સોર્સ. પણ ઇમિશનમાં શું હોય? આપણે હોટ સોર્સનો ઉપયોગ કરેલો હોય. ઓકે, તો એ હોટ સોર્સનો આપણે ઉપયોગ કર્યો હોય એના કારણે આપણે ઇમિશન જોવા મળે, એના કારણે આપણે એવા વર્ણપટ જોવા મળે. ઓકે, તો શોષણ એબ્ઝોર્પ્શનમાં કેવું હોય તો એબ્ઝોર્પ્શનની એના અંદર આપણે કોલ્ડ સોર્સનો ઉપયોગ કર્યો એટલા માટે એને આપણને કઈ ટાઈપના સ્પેક્ટ્રા જોવા મળે? તો એ સ્પેક્ટ્રા તમને આ રીતના લાઈનો ટાઈપ જોવા મળશે. કઈ રીતના? છૂટા જોવા મળશે. કેવા મળશે? છૂટા. પરંતુ ઇમિશનમાં કેવું થશે? તેમાં લાઈન તો જોવા મળે પણ
એની સાથે બેન્ડ પણ જોવા મળે. એના વર્ણપટના બે પ્રકાર, એક તો લાઇન વર્ણપટ પણ જોવા મળશે અને બેન્ડ ટાઈપના. તમે હાઇડ્રોજન એટમમાં ભણી ગયા તો લાઈનો જોવા મળતી હતી, પણ બેન્ડ સ્વરૂપે. આ એક બેન્ડ હતો, એને આપણે નામ આપ્યું હતું, એ બધી લાઈનોને નામ આપ્યું હતું લાયમન, બીજાને લીધું બામર, પછી બ્રેકેટ, ફૂંડ, એ રીતના અલગ અલગ સિરીઝ ટાઈપના બેન્ડ ટાઈપના આપણને વર્ણપટ જોવા મળતા હતા. ઓકે, એવું ને એવું આપણે મર્ક્યુરીમાં પણ પ્રયોગ કર્યો હતો, એમાં કલર જોવા મળતા હતા. ઓકે, તો એ કલરનો આખો બેન્ડ જોવા મળતો. વ્હાઇટ કલરનો, રેડમાંથી આપણે શું વચ્ચે જો પ્રિઝમ યુઝ કર્યું હોય તો એના અંદરથી કયા પ્રકારના વર્ણપટ જોવા મળતા? જાની વાલી પીના. તો એક લાલ કલર રેડ હોય તો રેડનો એક પટ્ટો જોવા મળતો, એ પટ્ટા જોવા મળતા હતા. અને તમે જ્યારે સેમ 5માં આવ્યા છો એટલે સેમ 5માં તમારે ન્યૂટન રિંગ કરીને પ્રેક્ટિકલ હશે, અને સેમ 3માં એ ન્યૂટન રિંગ તમે ભણી ગયા હો. ઓકે, તો એ ન્યૂટન રિંગ તમે ભણી ગયા હશો, તો એ ન્યૂટન રિંગમાં તમે શું કરતા હતા? તો એમાં શું હતું, આવી રીતના ગોળ ગોળ લાઈનો આપેલી હતી. જેમ જેમ એ લાઈનો જ આપણે સ્પેક્ટ્રમમાં જોવા મળતી. ઓકે, તો એ લાઈનો હતી તો એ લાઈન ટાઈપના સ્પેક્ટ્રમ મળતા હતા. ઓકે, અમુકમાં કેવું હોય લાઈન ટાઈપના વર્ણ પણ જોવા મળે, અને અમુકમાં કેવું હોય બેન્ડ ટાઈપના જોવા મળે. ઓકે, તો આ હતું એટોમિક વર્ણપટની વાત હતી. એ રીતના મોલિક્યુલર વર્ણપટમાં શું જોવા મળે? તો મોલિક્યુલર વર્ણપટ શેના કારણે જોવા મળે? તો અણુ એ પરમાણુનો બને. તો એના અંદર આ જે અણુની અંદર જે પરમાણુ હોય એ જે વાઇબ્રેટ થતા હોય, ઓકે, અથવા રોટેટ થતા હોય, અથવા શું થતા હોય, આવી રીતના ગરમ સોર્સ અથવા સોર્સ ઉપર ડિપેન્ડિંગ હોય. તો એ સોર્સ ઉપર ડિપેન્ડિંગ હોય તો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા જોવા મળે. રોટેટ થતા હોય તો રોટેશનલ સ્પેક્ટ્રા જોવા મળે. ઓકે, પછી જો એ વાઇબ્રેટ થતા હોય તો વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા જોવા મળશે. ઓકે, તો આ ટોટલ 3 પ્રકાર, અણુની અંદર 3 પ્રકારના સ્પેક્ટ્રા જોવા મળશે. એક તો ઇલેક્ટ્રોનિક, બીજા આવશે રોટેશનલ, અને છેલ્લા આવશે વાઇબ્રેશનલ. તો એ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા વર્ણપટ એ બહુ છૂટા છૂટા છે. એના અંદર છૂટા હશે તો એના અંદર આવશે રોટેશનલ સ્પેક્ટ્રા, એ એના કરતાં ઓછી બેન્ડ ગેપના હશે. રોટેશનલની અંદર કયા સ્પેક્ટ્રા આવશે? વાઇબ્રેશનલ આવશે. તો વાઇબ્રેશનલ સૌથી ઓછી બેન્ડ ગેપવાળો. તો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાની અંદર આપણને રોટેશનલ સ્પેક્ટ્રા જોવા મળે, અને રોટેશનલ સ્પેક્ટ્રાની અંદર આપણને વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા જોવા મળશે. હવે એ પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા છે કે નથી, અથવા રોટેશનલ અને વાઇબ્રેશનલ બંને ભેગા સ્પેક્ટ્રા બંને રોટેશનલ વાઇબ્રેશન બંને સાથે થતું હોય તો બંનેના ભેગા પણ સાથે પણ આપણે સ્પેક્ટ્રા જોવા મળે. એ સૌ મિક્સિંગ સ્પેક્ટ્રા જોવા મળે. ઓકે, પ્યોર રોટેશનલના કારણે મળતું તો પ્યોર રોટેશનલ હોય, પ્યોર વાઇબ્રેશનલના કારણે સ્પેક્ટ્રા જોવા મળે તો પ્યોર વાઇબ્રેશનલના કારણે સ્પેક્ટ્રા જોવા મળે. ઓકે, તો એ રીતના સ્પેક્ટ્રાના પ્રકારો હોય, જેનો આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ફિઝિક્સ 503ની આ ત્રીજું યુનિટ ચાલુ કરીશું, એનામાંનો અભ્યાસ કરીશું. આજે આપણે એક યુનિટ પૂરું કર્યું, યુનિટ 1 503ની અંદર. તો એની આપણે 503 અને આના અંદર હવે એક ચેપ્ટર ચાલશે. તો આ ત્રીજું યુનિટ, એમાં ટોટલ 2 ચેપ્ટર છે. તો પહેલું છે આ મોલિક્યુલર સ્પેક્ટ્રાની વાત કરવાની, અને બીજા ચેપ્ટરમાં એ આપણને રામન સ્પેક્ટ્રાની વાત થશે. ઓકે, તો આ મોલિક્યુલર ચેપ્ટર જેવું તમારે પૂરું થશે તે આપણે એક PDF બનાવેલી છે, યુનિટ 1 અને આ યુનિટ 3નો પહેલો ભાગ. ઓકે, તો આખી PDF હું તમને ગ્રુપમાં સેન્ડ કરી નાખીશ. ઓકે, સારું, આજના લેક્ચરમાં આટલા સુધી. જય શ્રી રામ.